હાલો મિત્રો, આપણે આવી ગયા સંજયભાઈ ને અશ્વિનભાઈ ને અરવિંદભાઈ ને અહીંયા ઘોડી શણગારે છે ને આપણે એમના બ્લોગ લેવાનો છે ને આપણે લગ્નમાં ઘોડી લઈ જવાની છે. તો આપણે આ તૈયાર કરે છે અને આપણે એને એક બે વિડીયો બનાવવાનો છે. શું કે અશ્વિનભાઈ? બરોબર છે. તો આપણે ઓર્ડર દીજો. તો કપલેટ કરી વાળી છે ને આપણે હવે જવાનું હોય બહાર. સંજયભાઈ ઘોડી ચાલીને ઊભા છે અને આ રાવત દેવો ફુગરા બાંધે છે અને ફુલેકામાં જવાની તૈયારી કરે છે. એટલે અત્યારે ફુલેકો નથી પણ સાંજે છે. અને અમારા અહીંયા અશ્વિનભાઈ બેઠા છે. અને જો આપણા કોળીનો શણગાર છે. તમારે કોઈને આપણે ઓર્ડર દેવો હોય તો આપણે સંજયભાઈના નંબર દઈએ છીએ. હા, રાવત દેવના સંજયભાઈ રાવર. હા, સંજયભાઈ અરવિંદભાઈ રાવર. પછી આપણે આમાં ઘોડામાં બેહવાનું છે. શું કે સંજય? મોજ કે જો કાઈ કરે ને કાંઈ નો કરે. આઈ તોડી શોખ થાય બેહવાનો? થાય જ નહીં. દબતી નથી આમ જો. મિત્રો આપણે આ સંજયભાઈ ની કપલેટ થઈ ગયા ને ઘોડી માથે બેસી ગયા છે અને આપણે અશ્વિનભાઈ ચાલી છે. તો આપણે આવવા દો. હાલો, કપલેટ થઈ ગયા હો. હા, અમે કપલેટ થઈ ગયા છે. તો શું કે અરવિંદભાઈ? રેડી લાગે છે ને? હા, આજ આવે છે ને. તો જો આપણે ઘોડીને રમતા આવડે છે અને લગ્ન પર્સનમાં આપણે ઓર્ડર દીજો. આપણે અરવિંદભાઈના નંબર આમાં આપણે આપશું ડિસ્પ્લે ઉપર. કેમ થાય છે ઓગાભાઈ? દેખ નથી રાખતું ને. તો જો આપણા ખાટલા માથે ઘોડી રમે છે. એટલે ઠંડા બીક ના લાગતી ને. આપણે ઘોડીનો વિડીયો બનાવવાનો છે ને લગ્ન પર્સનમાં કોઈ તમારે ઘોડી મગાવી હોય તો આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો. અને જો આપણા ઘોડી સફેદ છે અને શણગારે અને આપણે અરવિંદભાઈને મળો અને આપણે એમનો નંબર આપશું. તો હાલો આપણે હવે આગળ જઈશું. હાલો હાકો તો અરવિંદભાઈ, આમાં મજા આવે હો. કાઈ શું ભાઈ? બરોબર છે. થોડાક આગળ થી લઈ લો. કેવા લાગે છે પાછા વીરજીભાઈ? કરજો આજે જેવો લાગુ અશ્વિનભાઈ. હા, જોઈજો. શેરવાની નથી કરી તો વરરાજા જેવા લાગે છે. બીજી વાર કોણે બીજી ચડવાનું નથી હો.